નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ફાગણ સુદ તેરસના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે આપણે કોઈ જાણતા નથી હોતા કે હોળી ધૂળેટીની જેમ ફાગણ સુદ તેરસ પણ એક મહત્ત્વની કથા ધરાવે છે. જૈન આચાર્ય વિજય ઉદય રત્નસુરી મહારાજ સાહેબ એક વાર્તા જણાવે છે. એ વાર્તા કથા આ પ્રમાણે છે કે દ્વારિકા નગરીમાં હાહાકાર થઈ ગયેલો. સમુદ્ર કિનારે સોનાની દ્વારકામાં મહારાજ શ્રી કૃષ્ણનું સામ્રાજ્ય ત્યારે તપતું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ અને પ્રદ્યુમને આજે ઉપાધિ કરી દીધેલી. ભગવાન નેમિનાથજી જ્યારે પૃથ્વીતલ પર વિહારતા હતા ત્યારે એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ પૂછેલા સવાલના જવાબમાં પ્રભુએ કહેલું કે દ્વારિકાનો નાશ થશે અને તે વળી દ્વૈપાયન ઋષિના ક્રોધથી જ થશે અને એમનો ક્રોધ શરાબના નિમિત્તથી ભભૂકશે. એટલે જ શ્રી કૃષ્ણજીએ દ્વારિકાના ખૂણે ખૂણેથી મદિરાની ગંધ પણ ન મળે એવો બંદોબસ્ત કરાવ્યો હતો. નવો દારૂ ન બની શકે અને જૂની મદિરા દૂર દૂરના જંગલમાં કોઈ કૂવામાં કોઈ કુંડમાં ફેંકી દેવામાં આવે એવો આદેશ હતો. દારૂ જ ન મળે તો દ્વૈપાયન ઋષિનો ક્રોધ ભભૂકે જ સી રીતે? અને દ્વૈપાયન પણ આ સાંભળીને વિચલિત થઈ ગયા. તેઓ પોતે પણ ચાલ્યા ગયા દૂર દૂર જંગલમાં જ્યાં ક્રોધનું કંઈ નિમિત્ત જ ન મળે. પરંતુ હાય રે વિધાતા, યાદવ કુળના જ પુત્રો છેલ છબીલા નટખટ સાંબ અને પ્રદ્યુમન એકવાર રમતે ચડ્યા. ગામ નગર અને ઉદ્યાન વનમાં રખડતા રખડતા ગાઢ જંગલમાં આવી ચડ્યા. સાંબ ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી જાંબુવંતીનો પુત્ર હતો અને પ્રદ્યુમ્ન મહારાણી રૂકમણીનો જ્યેષ્ઠ પુત્ર હતો. બંને ભાઈઓ તોફાની અને મસ્તીખોર. એમના તોફાન કૃષ્ણના બાળ સ્વરૂપને દેખાડે તેવા મનસ્વી હતા. એ દિવસે તેમણે જંગલમાં એક પથ્થરિયો કૂવો જોયો. કૂવામાં જોયું તો ચમક્યા, ઓહ આ શું! શ્રી કૃષ્ણએ જે મદિરાને ફેંકાવી દીધી તે અહીં કૂવામાં ઠલવાયેલી હતી. જૂની મદિરા અને ઉપરથી પાંદડાઓનું પડવું. જેટલો કોહવાટ વધારે એટલો મદિરાનો નશો તીવ્રતમ. સાંબ અને પ્રદ્યુમન છેલ્લા કેટલાય સમયથી નહીં મળેલી સોનાના પાન માટે તલ પાપડ બની ગયા. એમને ન ભગવાનનું વચન યાદ આવ્યું, ન પિતાજીની કઠોર મનાઈ, ન તેમનો ભય દેખાયો, ન એમને પાપ. આ કંઠ સુરાપાન કરીને મદઘેલા બનેલા આ જવાનિયા છેલ બટાવતો હતા જ. હવે તો ભાન ખોઈ બેઠા. જંગલમાં ઊંડે ઊંડે રઝળતા રઝળતા એક વૃક્ષ નિકુંજમાં કોઈ ઋષિ તપસ્વીને જોયા. નશામાં ધૂત સારા નશાનું ભાન વિવેક ખોઈ બેઠા. અરે આને ઓળખ્યો? આ તો દ્વૈપાયન, જે આપણી દ્વારિકાનો નાશ કરવાનો છે, અહીં છુપાયો છે મારો બેટો. અને થવાનું હતું તે થયું. ભગવાનનું વચન મિથ્યા ન થાય. ક્ષમાશીલ ઋષિની ક્ષમતા તૂટી. મજાક મસ્કરી મારકૂટ હાકલા પડકારા હેરાનગતિ લાકડી અને પાટુનો માર. તત્ક્ષણ દ્વૈપાયન ઋષિ નિયાણું કરી બેઠા, હું આવતા ભાવમાં દ્વારિકાનો નાશ કરનાર થાવ. સાંબ પ્રદ્યુમનને ભાન આવતા મોડું થઈ ગયું. વિધાતાએ પોતાની બાજી ગોઠવી દીધી. દ્વૈપાયન ઋષિ અગ્નિકુમાર નિકાયના દેવ બન્યા. આ બધું કેટલું ઝડપથી બની ગયું. શ્રી કૃષ્ણની વિનંતી પણ દ્વૈપાયનને મનાવી ન શકી. સાંબ અને પ્રદ્યુમનને આ બધામાં નિમિત્ત બનવાથી પરમ વૈરાગ્ય થયો. વિષયોથી તેઓ વિમુખ બન્યા. ભગવાન નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપ કર્યું. શત્રુંજય તીર્થમાં ભાડવાના ડુંગરે ફાગણ સુદ તેરસના દિવસે 8.5 કરોડ સાધકોની સાથે સિદ્ધ થયા. કથા અહીં પૂરી થાય છે, પણ વિચારના કેટલા તેજ વર્તુળો મૂકતી જાય છે. એક સમયના નટખટ તોફાની સાધનાના ક્ષેત્રે કેવું અદ્ભુત સત્વ ફોરવી શકે. આજે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજય ગિરિરાજ પર 6 ગાંવની યાત્રાના બહાને સાંબ અને પ્રદ્યુમનની સાધના સ્થળી ભાડવાના ડુંગરનો સ્પર્શ હજારો લાખો જૈન લોકો કરે છે. દ્વારકાનો વિનાશ કેવો વિકરાળ હતો એની કથા તો રૂંવાડા સળગાવી દે એવી દારૂણ છે. શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરુષના હૈયાની વેદના અને વિવસ્થા કેટલી હૃદયદ્રાવક હશે. અને તેની સામે સાંબ અને પ્રદ્યુમનની સાધનાની કેવી અનુપમ અજોડ ઉજ્જવળ શક્તિ હશે
કે 8.5 કરોડને એમના અવલંબને શત્રુંજયના શિખરેથી સીધી ગતિની સફર તય થઈ ગઈ. ફાગણ સુદ તેરસની યાત્રા કરતાં પડે પડ સાંભ અને પ્રદ્યુમનનું સ્મરણ કરજો. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.